બજેટ પહેલા ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો। નિફ્ટીમાં 60 પોઈન્ટથી વધુનો ઉછાળો છે। 200 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 77,750 પર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો આ તરફ નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનો ઉછાળો છે અને નિફ્ટી 23,550 પર જોવા મળી રહ્યું છે। બજેટ પહેલા હાલ તો ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે। સેન્સેક્સ નિફ્ટીમાં અત્યારે ઉછાળો છે, કારણ કે સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, તો સાથોસાથ નિફ્ટીમાં પણ 60 પોઈન્ટથી વધુનો ઉછાળો થઈ રહ્યો છે। આજે બજેટ રજૂ થવાનું છે અને તેની પહેલા જ ઉછાળો જોવા મળ્યો છે। માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ ઠક્કર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જગદીશભાઈ, ઉછાળાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને બજેટને લઈ શેર બજાર પર શું અસર થઈ શકે છે? જી જગદીશભાઈ। છે અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો છે એને માટે તો આ બજેટ બહુ જ અગત્યનું છે। ઘણા સમયથી લોકોની માંગણી છે કે મધ્યમ વર્ગ માટે સરકારે કશું કર્યું નથી। ગઈકાલે જે આપણા આદરણીય પ્રધાનમંત્રીએ બજેટ સત્ર શરૂ થતા પહેલા એક વાક્ય બોલ્યા હતા કે હું આશા રાખું છું કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ આખું જે વર્ષ છે એ એમાં મા લક્ષ્મીની કૃપા વરસતી રહે। એનો અર્થ લોકોએ લગભગ એવો જ કાઢ્યો છે કે આ વખતના બજેટમાં મધ્યમ વર્ગ માટે ચોક્કસ કોઈક ને કોઈક રાહત હશે। એ ઇન્કમ ટેક્સના સ્લેબની અંદર હોય, ઇન્કમ ટેક્સમાં જે છૂટછાટ છે એટીસી એમાં હોય કે અન્ય કોઈ વસ્તુમાં હોય। સાથે સાથે ઉદ્યોગને પણ બહુ મોટી એક આશાઓ છે કે છેલ્લા કેટલાય સમયથી મોટા જે કેપિટલ એક્સપેન્ડિચર જે ઠપ પડ્યા છે એમાં પણ સરકાર થોડી સક્રિય થાય અને જે નાના ઉદ્યોગો છે એ પણ અત્યારે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મને એવું લાગે છે કે ઓવરઓલ કદાચ બજેટનું એક માત્ર લક્ષ્ય રહેશે કે જે અત્યાર સુધી આ બજેટમાં જે લોકોની આશા અપેક્ષા પર લગભગ પાણી ફરી વળ્યું છે એ લોકોની કદાચ આ અપેક્ષા આ વખતે પૂરી થશે। એટલે આમ લગભગ વિન વિન સિચ્યુએશન જેવું જ અત્યારે લાગે છે। અલબત્ત એના જયારે ક્લોઝિસ સાંભળીશું ત્યારે જ ખબર પડશે, પણ અત્યારે તો એક આશા ચોક્કસ બંધાઈ છે કે આ વખતનું બજેટ કદાચ માર્કેટ એટલે શેર બજાર માટે ચોક્કસ એક મિત્રતા ભર્યું રહેશે। જી, એટલે જ અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે જગદીશભાઈ, જે પ્રમાણે આપ વાત કરી રહ્યા છે, આશા અપેક્ષા બંધાય છે અને તેના કારણે જ આ માર્કેટમાં ઉછાળો। બિલકુલ સાચી વાત છે આપની, કારણ કે આપ જોશો કે છેલ્લા લગભગ કેટલાય સમયથી વિદેશી રોકાણકારો આપણા દેશમાંથી ઉછાળો કરી રહ્યા છે અને લગભગ દર મહિને 85,000 કરોડ જેટલું કેશમાં વેચાણ કરી રહ્યા છે। 2023 પછી આ પહેલી વાર એવો પ્રસંગ બન્યો છે કે 4 મહિના સુધી આ લોકોએ આપણા બજારમાં માત્ર ને માત્ર વેચાણ જ કર્યું હોય। બીજા લોકો અન્ય કારણે ચોક્કસ દર્શાવે છે, પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી એક પરિસ્થિતિ પોતે સમજી નહીં શકે સરકાર અને એ રીતે જે રીતે પોતાના જે કંઈ મુદ્દાઓ છે જેના પર સરકાર ગંભીરતાથી અત્યારે વિચાર કરી રહી છે અને એનો ઉલ્લેખ ચોક્કસ આ બજેટમાં થશે। એટલે ફરી વાર આ જે વિદેશી રોકાણકારોનો જે અત્યારે થોડો ઘણો ઇન્ટરેસ્ટ એમાંથી ઓછો થયો છે, ઇવન ઇન્ક્લુડિંગ ધી હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ એને HNI કહીએ છીએ, એ પણ અત્યારે બજારમાં લગભગ શોર્ટ પોઝિશનની અંદર એટલે કે મંદીમાં ઉભા છે। આશા રાખું કે આ બજેટમાં કંઈક એવું આવે કે એ લોકોને ફરી પાછા ભારતમાં આવવાનું મન થાય। જી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, આ માહિતી આપવા બદલ।